તો ફાઇનલી મિત્રો આપણી ફુલેવરનું મંચુરિયન બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એક નંબર બન્યું છે. અને આ વિડીયો બનાવતા મને ભાઈ ખૂબ જ મહેનત થઈ છે. હેલો એટલું ફેમિલી, કેમ છો? મજામાં થશો? તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. ને આજની આપણી રેસીપી છે ફુલેવરના મંચુરિયન. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. તો તમે મંચુરિયન તો ઘણી વાર ખાધું છે, પણ ક્યારે ફુલેવરનું મંચુરિયન બનાવીને નહીં ખાધું હોય તો આજે આપણે બનાવવાનું છે ફુલેવરનું મંચુરિયન. તો વિડીયોમાં બન્યા રહેજો. ને આપણે ફુલેવર લઈ લીધું છે એને આપણે કટિંગ કરી નાખશું. તો આપણું ફુલેવર કટિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આવી સાઈઝમાં કટિંગ કરવાનું છે આપણે. હવે આપણે મરચા લીધા છે, મરચાને પણ આપણે કટિંગ કરી નાખશું. આપણા મરચા કટિંગ થઈ ગયા છે. હવે આપણે બટેકાની સાલો ઉખડી નાખશું અને બટેકાને પણ આપણે કટિંગ કરી નાખશું. આપણે બટેકાની સાલો ઉખડી નાખી છે. હવે આપણે આવી રીતે કટિંગ કરી નાખશું. આપણા બટેકા કટિંગ થઈ ગયા છે. હવે આપણે આદુ લીધું છે એને પણ આપણે કટિંગ કરી નાખીશું. હવે આપણે લીલા ધાણા લીધા છે એને પણ આપણે ઝીણું કટિંગ કરી નાખશું. તો આપણે ડુંગળી લીધી છે એને પણ આપણે કટિંગ કરી નાખશું. આપણી બધી વસ્તુ કટિંગ થઈ ગઈ છે જે આપણે ફુલેવરના મંચુરિયનમાં ઉપયોગ કરવાની છે. હવે આપણે બેટર બનાવી લઈશું. તો એની માટે આપણે મેંદાનો લોટ લીધો છે એ આપણે હવે એક વાસણમાં એડ કરી દઈશું. હવે આપણે આમાં સ્વાદ અનુસાર આપણે નિમક નાખી દેવું. હળદર પાવડર, ધાણા જીરું પાવડર ને જીરું એડ કરી દેવું. ટમેટા સોસ લીધો છે એ આપણે એડ કરી દેવું. સોયા સોસ લીધો છે એ પણ થોડોક એડ કરી દેવું. ગ્રીન ચીલી છે એ પણ એડ કરી દેવું. આપણે જરૂરત પ્રમાણે પાણી એડ કરતા જવું ને બેટર આપણે તૈયાર કરી લઈશું. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેલ ગરમ થવા મૂકી દેવું.
તો આપણે જે ફુલેવર કટિંગ કર્યું છે એને આપણે ધોઈ નાખશું અને એક વાસણમાં આપણે ધોઈને બહાર કાઢી લઈશું. હવે જે આપણે બેટર બનાવ્યું છે એ આપણે આ ફુલેવર ઉપર એડ કરી દેવાનું છે અને મિક્સ કરી નાખશું. કટિંગ કરેલા બટેકા લીધા છે એ પણ આપણે ફુલેવર ની હારે એડ કરી દેવાના છે. આપણે ફુલેવર અને બટેકા અને આપણે પેસ્ટ એડ કર્યો છે એ આપણે હવે મિક્સ કરી નાખશું. તો આપણે આ જે બેટર વાળું ફુલેવર ને બટેકા છે એ આપણે હવે તેલમાં તળી નાખશું. આપણું ફુલેવર કમ્પ્લીટ તળાઈ ગયું છે, તમે જોઈ શકો છો 1 નંબર તળાણું છે. આપણે એક ઘાણ કમ્પ્લીટ થઈ ગયો છે, હવે બીજો ઘાણ આપણે ચાલુ કરી દેવી. બે ઘાણ કમ્પ્લીટ થઈ ગયા છે, આ ત્રીજો ચાલુ કરી દીધો છે આપણે. આપણી કોબી ને બટેકા કમ્પ્લીટ તળાઈ ગયા છે, હવે આપણે વઘાર કરવાનો છે. તો આપણે તવી મૂકી દેવું, એમાં આપણે તેલ એડ કરી દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે પેલા કટિંગ કરેલું આદુ એડ કરી દેવું. હવે આપણે કટિંગ કરેલી ડુંગળી એડ કરી દેવું. આપણી ડુંગળી પાકી ગઈ છે, હવે આપણે કટિંગ કરેલા લીલા મરચાં લીધા છે તે આપણે એડ કરી દઈશું. હવે મરચાંને આપણે થોડી વાર માટે પાકવા દઈશું. તો આપણા મરચાં ડુંગળી બધું પાકી ગયું છે, તો આપણે થોડુંક પાણી એડ કરી દેવું. હવે આપણે ટમેટા સોસ લીધો છે એ આપણે એડ કરી દઈશું. હવે આપણે સોયા સોસ લીધો છે એ પણ આપણે એડ કરી દઈશું. બધું આ મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. હવે આપણે જે ફુલેવરની મંચુરિયન બનાવી છે ને બટેકાની એ આપણે એડ કરી દઈશું. હવે આપણે આ બધું મિક્સ કરી નાખશું. આપણું ફુલેવરનું મંચુરિયન કમ્પ્લીટ થઈ ગયું છે, હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું. તો ફાઇનલી મિત્રો આપણી ફુલેવરનું મંચુરિયન બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો 1 નંબર બન્યું છે. અને આ વિડીયો બનાવતા મને ભાઈ ખૂબ જ મહેનત થઈ છે. ને આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ આપણે વિલેજ રસોઈ બોય સાથે.